હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ફ્રેન્ડ્સ? તો આઈ હોપ કે બધા મજામાં જશો. અને સવારનું તો જે રૂટિન કામ ચાલતું હોય છે, તો અહીંયા આજે અમારો નાસ્તો પણ પતી ગયો છે અને ટિફિન પણ રેડી થઈ ગયું છે. તો ટિફિનમાં આજે શું છે તમારી સાથે શેર કરું ફ્રેન્ડ્સ. તો ટિફિનમાં છે પપૈયાનો અને મરચાંનો સંભારો, પછી મગભાત છે જે મિક્સ કરેલા છે, અને મગ છે વઘારેલા, અને રોટી છે, પછી કેરીની કટકી છે, અને ઠંડુ શરબત છે, કારણ કે અત્યારે ફૂલ ગરમી ચાલુ છે, અને છાશ છે. આટલી વસ્તુ આજે ટિફિનમાં છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો રસોડામાં રહેવાતું નથી, એટલી ગરમી છે. ફૂલ ગરમી છે ફ્રેન્ડ્સ. તો ચલો હવે રૂટિન કામ મારું બધું છે એ ટિફિન પહેલાં પેક કરી લઉં ને પછી રૂટિન કામે સ્ટાર્ટઅપ કરી દઉં ફ્રેન્ડ્સ. તો ચલો મળીએ પછી. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 11:15 અને હું જસ્ટ ખાલી ફ્રી જ થઈ છું, અને પછી ફરી મેં શાવર લીધું અને બસ, કારણ કે બહુ જ ગરમી થઈ છે, હદ બારી તમે પૂછો જ માં. તો સેકન્ડ ટાઈમ શાવર લીધું, કારણ કે સવારે ઉઠીને ડાયરેક્ટ તો હું શાવર લઈ જ લઉં છું, પછી જ બધું કરું છું. એટલે આજે બીજી વાર લીધું, કારણ કે એટલી હદ બારી ગરમી થઈ છે એટલા માટે. તો બસ હવે થોડીક વાર રેસ્ટ કરી લો, પછી થોડીક વાર પછી મળીએ. ચલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 12:30, અને અત્યારે મારે છે ને હવે ચેવડો બનાવવો છે. પહેલાં મેં કીધું ચેવડો બનાવી લઉં, પછી આગળની બધી પ્રોસેસ કરું, જમવાનું બસ પછી તો બસ ચેવડો બનાવી લઉં અને બસ પછી જમી લઈશ. આનું કામકાજ છે એ પૂરું કરી લઉં, એટલે મારું જે કામ છે ફટાફટ ફિનિશ થઈ જાય ને પૂરું થઈ જાવ. ગરમીનું એમ થાય કે એટલો રસોડામાં કંટાળો આવે ને કે તમે ફ્રેન્ડ્સ વાત જ પૂછોમાં, એટલો કંટાળો આવે છે. તો ચલો મળીએ પછી. તો જો ચેવડો બનાવવા માટે કઢાઈને મૂકી દીધું છે. તો જો અહીંયા ચાળીને મેં પૌવાને લઈ લીધું છે, અને હવે મસાલા કરી દઈશ. વચ્ચે જ એડ કરીશું, એટલે છે ને એકદમ સરસ રીતે મિક્સ, એમાંની ઉપર તેલ આવે ને એટલે સરસ થઈ જાય. તો તેલ ફૂલ આવી ગયું છે. ફ્રેન્ડ્સ, ચેવડો બની ગયો ને એટલી વારમાં પણ ગરમી થઈ ગઈ, એટલી અત્યારે ગરમી પડે છે, ફૂલ ગરમી છે. તો બસ હવે જમવાની તૈયારી કરું અને જમી લઉં, અને પછી થોડીક વાર રેસ્ટ કરી લઉં, ને પછી પાછા તમારી સાથે મળીએ. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 7:45, અને બસ જસ્ટ ગેસ્ટ આવ્યા હતા, એ ઘણી વાર થઈ ગઈ, થોડીક વાર પછી ગયા.
અને હવે મારે ભાખરી બનાવી છે. બપોરનું સવારનું સબ્જી તો પેડી જ છે, મગની ભાત પડ્યા છે. ઘટશે તો આથણું છાશ ને ભાખરી ખાઈ લેશું. તો બસ જસ્ટ 2 ભાખરી બનાવી છે, એટલે લોટ બાંધીને મૂકી દઈશ. આવશે ત્યારે ભાખરી કરીશ, એટલે કે હું ફ્રી રહું એટલા માટે. ને કાલે હવે થોડું ઘણું બીજું કામ છે, પછી થોડું ઘણું પેકિંગ કરીશ. તો પેકિંગ કરવાને તો હજી વાર છે થોડુંક, અને બસ પછી બીજું બધું ઘણું બધું મારે સીવવાનું પણ એટલું બધું કામ છે, પણ શું કરવું, કંઈ ટાઈમ જ નથી મળતો. આ વીક તો મારે આથણા બનાવવામાં એટલો ટાઈમ ગયો ને ફ્રેન્ડ્સ, કે તમે છે ને વાત પૂછોમાં. એટલો ટાઈમ મારે ગયો, આથણામાં જ ટાઈમ વયો ગયો મારે. 1 વીક ઉપર, હા 1 વીક ઉપર વયું ગયું હશે, આથણામાં જ ટાઈમ ગયો. ને 1 વીક મસાલા કરવામાં વયો ગયું, એટલે 2 વીક 15 દિવસ તો એમાં ને એમાં જતા રહ્યા. એટલે હવે આથણા અને મસાલા લાસ્ટ એક ગરમીનું આથણું બનાવવાનું રહ્યું છે, પણ એને શું કે એને વાર ન લાગે, ખાલી છાલ ઉતારીને અને એને આપણે ખાટા પાણીમાં પલાળી દેવાની હોય. અને 2 આથણા તો રેડી થઈ ગયા છે, પણ એ વાસણમાં જ રાખ્યા છે. હવે કાલે એને ભરી લઈશ. તો એવું છે ફ્રેન્ડ્સ. અને બસ હવે ભાખરી બનાવી લઉં, અને સબ્જી તો થોડીક એવી જ છે, પણ આથણું ને છે એટલે ચાલશે. હવે એક સાંજના એક ટાઈમ પૂરતી હવે સબ્જી હું બનાવવાની, એટલે એ વિચાર થાય છે. હવે જોઈશ, હવે વિચાર આવશે, થશે કે બનાવી લઉં તો બનાવી લઈશ, નહીંતર પછી આથણું ને ભાખરી ને એવું ખાઈ લે. કારણ કે સાંજે ઊંધિયું ઓછું જોઈએ, અત્યારે ગરમીનું પાણી જેટલું પીવાઈ જાય છે. અને એ ડેઈલી સાંજે આવે ને એટલે શું કે મારું ઓછું ખાવું, એની જેટલી રોટલી કે ભાખરી બનાવો ને એનાથી ઓછું ખાય છે. એટલે સાંજે બપોરે ફૂલ જોઈએ, વાંધો ન આવે, પણ સાંજે અત્યારે બપોરથી સાંજના ટાઈમમાં પાણી જ અત્યારે એટલું પીવાઈ જાય છે ને. અને આપણે ઘરે હજી હોઈએ ને એ લોકો તો બહાર હોય, એટલે પાણી જેટલું પીવાઈ જાય ને એટલે જમવાનું તો બિલકુલ ચાલતું જ નથી. એટલે બસ નોર્મલ. કારણ કે સવારે શું કરેલું હતું, મગ ભાત ને રોટલી અને ટિફિનમાં કરી હતી, પ્લસમાં અત્યારે પાછું એમ વિચાર કરું ખીચડી, તો સવારે મગ હતા એટલે અત્યારે ખીચડી, એટલે એ તો ન ચાલે. એટલે અત્યારે ભાખરી બનાવી નાખું તો ચાલે એમ. એટલે મારા પૂરતા તો ભાત પડ્યા હશે, તો મારી નહીં બનાવું, એના એક પૂરતી જ બનાવીશ, એટલે બંનેને થઈ જશે. એટલે સાંજે બનતા સુધી અમે એટલું ઓછું જ લઈએ છીએ, એમ કે પાણી એટલું પીવાઈ જાય છે ને, એવું છે એટલા માટે. તો ચલો હવે હમણાં થોડીક વારમાં બનાવી નાખું, એટલે એ બધું કામ મારું થઈ જાય. હજી કપડાં પણ પડ્યા છે, કપડાં હજી લેવાના નથી દોરી હતી, એટલે પહેલાં કપડાં લઈ લઉં, સંકેલી લઉં, અને પછી ભાખરીની હું તૈયારી કરું. તો ચલો મળીએ પછી. વાગી ગયા છે 8:30, અને મારી ભાખરી રેડી થાય છે. એક ભાખરી બની ગઈ છે, એક ભાખરી બને છે, અને સંભારો પડ્યો છે, ભાત છે, અને આમાં થોડીક એવી મગની સબ્જી પડી છે. તો બસ ભાખરી બની જાય એટલે જમી લઈએ. તો અમે લોકો ફાઇનલ બેસી ગયા જમવા. વાગી ગયા છે 8:45, અને બસ ફટાફટ મેં ભાખરી બનાવી લીધી. ગાડી અટલી લીધી, કારણ કે ભાત છે, આથણું, છાશ, રસ, કાલનો રસ છે કા, અને ચેવડાનો ડબ્બો ટેસ્ટ કરવા માટે. ચાલો આવી જાઓ બધા જમવા માટે. તો જમી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 9:30, અને અમે લોકો જોઈએ છીએ મારે ટફન નખવાનો છે. તો અત્યારે બસ ટફન નખવા જાય ને, ગરમીના જો એકદમ ખુલતા કપડાં પહેર્યા છે. તો હવે બીજે ક્યાં જઈએ, જો જાશું તો તમને કહેશું. હેલો ફ્રેન્ડ્સ, તો અમે લોકો ક્યાં આવ્યા છીએ તમને બતાવું. તો ચલો બતાવું તમને. અમે અહીંયા આવ્યા છીએ. આ છે ને શું છે, પહેલાં તમને બતાવી દઉં. જો આખું આ અત્યારે કામ ચાલુ છે, આ બધું કામ ચાલુ જ છે હજી તો. અહીંયા જો કન્સ્ટ્રક્શનનું ચાલુ છે, ઈંટોના ઢગલા ને એવું પડ્યું છે, અને અહીંયા બી છે. જો આવો સેટ બની ગયો, અને અહીંયા ભરતી થઈ ગઈ. આ પાર્ટ બનાવ્યો છે, જો ખાડું ને અહીંયા લેટ્રિન બાથરૂમ ને એવું થાય છે ને. જો
આવું બને છે બધું. તો શું બને છે ફાઇનલ 4 વ્હીલનું વર્કશોપ બને છે હવે નવી જગ્યાએ. તે વર્કશોપ બને છે તાવડું મોટું છે, 600 વાર જગ્યામાં છે. અત્યારે કામ ચાલે છે, કલર કામ ને એવું બધું ચાલે છે. ઓફિસ સામે દેખાય છે ને એની ઓફિસ છે. અહીંયા 4 વ્હીલનું બધું રિપેરિંગનું છે. અહીંયા ઝાડવા ને બધું વાવશે ને આ ઝાડવાની માટી રાખી જ ને આખો પટ્ટો થશે ને એમાં પાણી પાવાનું રાખ્યું. આ વોશિંગ એરિયા થશે. એના વોશિંગનું જ છે બધું. લેટ્રિન બાથરૂમને કલર ને કરેલું છે. જો હજી ઘણું બધું કામ બાકી છે. વાં આવશે કાર પેઇન્ટિંગનું આવશે ને એવું છે. હજી છે અત્યારે માણસો પણ. તો એવું છે ફ્રેન્ડ્સ. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો. આ ઓફિસ બને છે, ઓફિસનો વ્યૂ આગળથી બતાવું તમને. ઓફિસ ફ્રન્ટ સાઈડથી જાઓ દેખાય છે. આખું આવું છે ફ્રન્ટ સાઈડથી. નીચે જે બાકી જ છે આખું મોટું જો. આ ફ્રન્ટ સાઈડથી બોર્ડ ને એવું નથી માર્યું. આગળથી આવું કામકાજ ચાલે છે. અહીંયા જો બધી બિલ્ડિંગો જ બને છે નકરી બધી. સામને જો બધી બિલ્ડિંગો જ છે. તો એવું છે. અને વિડીયોને અહીંયા એન્ડ કરું છું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.